જો તમે પણ જીપીએસસી ક્લાસ 1, 2 કે 3ની પ્રિપેરેશન કરતા હો તો આ વિડીયો તમારા માટે હેલ્પફુલ થવાનો છે. એટલે વિડીયોને ખાસ સેવ કરી લેજો અને શેર કરવાનું ભૂલતા નહીં. કેમ કે જીપીએસસીની કાલે જ એક નવી અપડેટ આવી છે, એ હું તમને આગળ વિડીયોમાં જણાવું. શું અપડેટ આવી છે ચાલો આપણે જોઈએ. જીપીએસસી ક્લાસ 1, 2 કે પછી બોર્ડ કે કોર્પોરેશન દ્વારા લેવાતી વર્ગ 3ની જો તમે પ્રિપેરેશન કરતા હો અથવા તો તમે પ્રિપેરેશન સ્ટાર્ટ કરવા માગતા હો તો હવે પ્રિલિમિનરીનો જે સામાન્ય અભ્યાસક્રમ પહેલાં દરેક પરીક્ષાનો અલગ અલગ રહેતો હતો એ હવે જીપીએસસી દ્વારા ક્લાસ 1, 2 કે 3 હોય ત્રણેયનો પ્રિલિમનો સામાન્ય અભ્યાસક્રમ એટલે કે સિલેબસ છે એ એક જ કરી નાખ્યો છે. એટલે કે તમારે હવે તમે જો અલગ અલગ ભરતીની પ્રિપેરેશન કરતા હો તો તમારે અલગથી તૈયારી કરવાની જરૂર નથી. તમે એક જ તૈયારીમાં દરેક એક્ઝામ છે એ ક્લિયર કરી શકશો અને તમે જ્યારે ભરતીની જાહેરાત થાય ત્યારે તમારે સિલેબસનો વેઇટ પણ નહીં કરવો પડે. કેમ કે હવે દરેકનો સામાન્ય અભ્યાસનો સિલેબસ જીપીએસસીવાળા એક સરખો કરી નાખ્યો છે. શું છે સિલેબસ, શું બીજા ફેરફાર થયા છે, ઇતિહાસ, બંધારણ, મેથ્સ, રિઝનિંગ એવા અલગ અલગ સિલેબસમાં શું ડિટેલ વાઇઝ સિલેબસ આવ્યો છે એ બધું જોવા માટે મેં પીડીએફ છે મારી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દીધી છે. તો ટેલિગ્રામ ચેનલની લિંક છે એ તમને મળી જશે મારી પ્રોફાઇલમાં. તો જે લોકો પ્રિપેરેશન સ્ટાર્ટ કરે છે અથવા તો પ્રિપેરેશન કરી રહ્યા છે એ લોકોને આ વિડીયો વધુને વધુ શેર કરજો અને ફટાફટથી મારી ટેલિગ્રામમાંથી પીડીએફ ડાઉનલોડ કરીને જોઈ લો કે નવો સિલેબસ શું આવેલો છે. થેન્ક યુ.